શ્રી જલારામ બાપા મંદિર ધર્મજ। નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વડોદરાથી 41 કિલોમીટર, બોરસદથી આશરે 12 કિલોમીટર દૂર વડોદરા બગોદરા હાઈવે પર આવેલા શ્રી જલારામ બાપાના મંદિર ધર્મજ ગામે જઈશું અને બાપાજીના દર્શન કરીશું। આ છે શ્રી જલારામ બાપાજીનું ધર્મજ ગામે આવેલું મંદિર। આ મંદિર ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે। મંદિરની આસપાસ એવું ખૂબ જ મોટું સુંદર ગાર્ડન તૈયાર કરવામાં આવેલું છે। મંદિર તરફ જવાનો આ મુખ્ય ગેટ છે। ચાલો આપણે સુંદર ગાર્ડનમાં રંગબેરંગી ફૂલોને નિહાળતા બાપાજીના દર્શન કરવા જઈએ। આપને જો આ હાઈવે મારફતે આવવા જવાનું થાય તો ધર્મજ ગામે હાઈવે ટચોટચ આવેલા શ્રી જલારામ બાપાજીના દર્શન અવશ્ય કરજો। અહીંયા મંદિરમાં ભોજનશાળામાં બપોરે અને સાંજે ફ્રીમાં પ્રસાદી આપવામાં આવે છે, તો પ્રસાદીનો લાભ પણ લેવાનું ચૂકશો નહીં। અહીંયા આપને પીવાના પાણીથી લઈ શૌચાલય, આરામ કરવા માટે અતિથિ ગૃહની વ્યવસ્થા કરવામાં આવેલ છે। જય શ્રી જલારામ બાપાજી। અહીંયા આપને પીવાના પાણીની, શૌચાલયની તેમજ અતિથિ ગૃહની પણ વ્યવસ્થા છે। અહીંયા આપને પ્રસાદી માટે મંદિરમાંથી જ ટોકન ફ્રીમાં મળી રહેશે। મંદિરની સામે જ ભોજનશાળા આવેલી છે। મંદિરની આસપાસનું પ્રાંગણ ખૂબ જ શાંત અને વિશાળ છે અને અહીંયા નાના બાળકો માટે એવી રમવાની પણ એવી સારી વ્યવસ્થા છે। આપ આવો તો પ્રસાદીમાં અન્નનો બગાડ કરશો નહીં, તેમજ અહીંયા પ્રસાદી ગ્રહણ કર્યા બાદ થાળી ડીશ જાતે ધોઈને મૂકવાની હોય છે। શ્રી જલારામ ગૌશાળા।